હા હા હી કરી રહ્યા છે હવે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ સવાર સવારમાં મસ્ત વણેલા ગાંઠિયા આવી ગયા છે ચટણી સાથે, મરચા ચટણી, આ કેરીનું કચુંબર છે, મસ્ત દૂધ ભાખરી, અને અમે બધા મસ્ત ખાવા બેસી ગયા છે. અમારા જેનું દક્ષુભાઈ ખખડી ગયા છે ઠંડુ પાણી પી પીને, અને જેનુભાઈ સૂતા છે. તો ગાઈસ અમારા ભારતીબેન સવાર સવારમાં રાધે રાધે લખવા બેસી ગયા. બોલો, હજી તો સવારના 8 વાગ્યા છે. અમે ટેરેસ પરથી આયા ને બેને અડધું પાનું પૂરું કરી દીધું. હે ભારતીબેન? અત્યારમાં પણ 8 થી 9 નોટો તો મેં ભરી દીધી. હે 8 થી 9 ભરી દીધી? હા, પછી આપી આવવાની. રોજ કાનાની સેવા કરવાની એમ? કાના સેવા કરવાની, રાધે રાધે લખવાના, 2 પાના ડેલી લખવાના. એમ કે? હા. અચ્છા. 8-9 નોટો ભરી આપી આવવાની, લઈ આવવાની, આપી આવવાની, લઈ આવવાની. ગાઈસ માં બીજા બધા વગડાના વાજો. મારી મમ્મી છે ને, મારા ચંપલ બહુ ગંદા હતા ને તો ધોવા બેસી ગઈ. બોલ, ચંપલ શું ધોવાના મમ્મી? ધોવા પડે. એ તો હું મશીનમાં નાખું ને તો ધોવાઈ જાય બેન. હું કશું ના થાય. તું તો જો ચપ્પલ ધોવા બેસી ગઈ. અમારા ઉષા ભાભી એકચ્યુઅલી રહે છે ઉપર, પણ પ્રીતિ ભાભી જોબ પર જાય છે ને, એટલે અમારા ઉષા ભાભી અમને નીચે આવે છે. વાહ વાહ વાહ, હેલ્પ કરાવવા. એમની રસોઈ, એમનું કામ બધું એક ઘરે કરીને આયા, અને અમારી માટે રોટલી બનાવી, કપડાં સુકાઈ આયા. વાહ 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 વાહ. અને અમારા દક્ષુભાઈ મસ્ત દાળ ભાત રોટલી ખાય છે. શાક તો ભાઈ કોઈ દિવસ ખાતા જ નથી, એટલે શાક નથી ખાતા. અને અમારા શિવભાઈ અહીંયા ગેમ રમે છે. શિવભાઈ ના મામાને ઘેર જવાનું હતું, પણ હું આવી ગઈ એટલે ભાઈ રોકાઈ ગયા. અને આ 4 બચ્ચા પાર્ટી જોવો, લૂડો રમે છે એકબીજાના માથા ઘાલીને. તો ગાઈસ મસ્ત ચા પાણી કરીને બેઠા છીએ. અમારા જેનીશભાઈ લાઈફમાં પહેલી વાર બપોરિયામાં સૂઈ ગયા. એનું કારણ છે કે ગઈકાલે રાત્રે ભાઈ 3 વાગ્યા સુધી ધાબા ઉપર ધમાલ કરતા હતા. હે ને ભાઈ? એવું કેમ કે બોડી વાળું નહીં મૂકવાનું, જીમ જાય એવું નહીં મૂકવાનું? હા, એ હજુ એને કોઈને કહેવું નથી, એટલે કમ્પ્લીટ થાય, હવે કરવાનું થાય તારે જણાવવાનું કે ના જીમ બોય છે. ગાઈસ મમ્મીએ મસ્ત ચંપલ ધોઈ નાખ્યા મારા. જો સવારે ધોતી હતી ને બાથરૂમમાં, ટકાટક કરી દીધા. બોલો. તો ગાઈસ હું ને ભાભી આવી ગયા છે ઢગલા વાળાની દુકાનમાં. ઢગલા બહુ ટાઈમથી વિખ્યા નથી ને, તો ભાભી કે ચાલો આપણે ઢગલામાંથી કંઈક લઈ લઈએ એમ. જોઈ લો આ રહ્યા ઢગલામાંથી ગોતી બધું કાઢવાનું. દઈ જો. ઓહો, આમાં કેમ ગોતશું? હું ગોતશું? હા ગાઈસ એક લેંઘો મસ્ત લઈ લીધો છે. બાકી મારા સાઈઝનું આ ભાઈ રાખતા નથી ખોદ્યું બધું. ગાઈસ ગાડલા તો પસંદ ના આવ્યા. ગાડલા છે ને ચીથરાના હતા, જે દુપટ્ટા ને બધું હોય ને એનું રૂ કાઢીને ગાડલા બનાવ્યા હતા. તો ગાડલા કેન્સલ કરી અને મારી માટે મસ્ત લેંઘા લઈ લીધા, અને હવે શેરડીનો રસ પીએ છે, અને છોકરાઓ માટે પાર્સલ કરાવું છું. તો ચાલો આપણે શેરડીનો રસ પીએ. તો ગાઈસ શેરડીનો રસ લઈને આવી છું ઘરે. હવે છોકરાઓને કાઢીને પછી આપું. છોકરાઓ બહાર રમે છે. અમારા દક્ષુભાઈ આવી ગયા છે શેરડીનો રસ પીવા. હજી બીજા બચ્ચા પાર્ટી આવતી નથી. હે ના, સ્ટ્રો કઈથી લાવવાના? તો ગાઈસ 2 મસ્ત લેંઘા લઈ આવી, તો મમ્મીને બતાવ્યા. મમ્મી કેવા છે? મસ્ત છે ને? સારા છે ને? ઓકે. તમે ના લીધા, લઈ લેવા જોઈએ ને. ગાઈસ જો તમે વહુ રાણી આવ્યા નોકરીએથી તો સાસુમાં પાણી આપે છે. વાહ 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 વાહ, ક્યા બાત હે. કમાઈને આયા. અને છોકરાઓ માટે જો વડાપાવ લઈ આયા, નાસ્તો લઈ આવ્યા. હા, છોકરાઓ માટે મસ્ત મજાના વડાપાવનો નાસ્તો લઈ આયા, અને સાસુમાએ પાણી આપ્યું. હે સાસુમા? હા, કોઈ આવું આવી નહીં. બોલો.
ભગવાન જોયે મારો બીજું એમ કે ગાઈસ ભાભી છે ને અહીંનું ફેમસ આલુ ટિક્કી લાવ્યા છે મસ્ત મજાની અને છોકરાઓ માટે વડાપાવ લાયા છે અમારા દક્ષુભાઈ બહુ વડાપાવ ભાવે આ જો નાચણીઓ જો રોજ રોજ વડાપાવ તો ગાઈસ અમારા દક્ષુભાઈ બર્થડે પાર્ટીમાં ગયા હતા નાસ્તાની ડીશ લઈ આવ્યા ના ખાઈશો દક્ષુ પછી આ વડાપાવ ને બધું પેટમાં દુખાડીશ ને આપણે પછી અહીંયા નહીં રહેવાય એવું કરે પછી આવું કરે હે એવું ગાંડો થઈ ગયો તું લાતું આવું કરે હાય હાય માર જેન કો તો એવો જ છે ફુગ્ગો ફુગ્ગો હોય તો ગાંડો થઈ જાય ચોરી જ લાવે ના ખાધું દક્ષુ તે જો આ લોકોની ધમાલ જો તમે મમ્મા અને ફુગ્ગા ફોડા ને મમ્મા જો તારી આજો આજો આ આજો તો બહુ વાયડો છે આ જો ઓ બેટા ઓ માર દીકરા હા ચીકણું ચીકણું લાગતું હતું હે અરે રામ 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 ભાઈ તમારા ત્રણેયને અમારે કોઈને મને બેસવા દે યાર બીજી ખુરશી કાઢે બે ખુરશી હશે એમાં જો એક ખુરશી બેસવા માટે લડાય છે ભાઈઓ ભાઈ અંદર છે બચી વિકેટ પડી ને એટલે મોટા ભાઈ વિકેટ પડી એટલે ખુશ થઈ ગયા આઈ ગયા લોકો કુદામ કુદ કરતા હતા તે બધાય બોલ્યા બધા એકદમ ચૂપચાપ બેસી ગયા ગાઈસ વિકેટ પડી હતી છોકરાઓ ખુશ થઈ ગયા અચાનક મામા આવી ગયા બધા સાયલેન્ટ મારી ગયા અહીંયા આટલી બધી જગ્યા છે બેસવા માટેની અને આ ચારે ચાર છે અને ચારે ચાર કેવી રીતે સુઈને ટીવી જોવે છે જો ભાઈ હું છે આ બધું હે ભાઈ મજામાં તબિયત પાણી હારા ભાઈ રેડી અરે રામ 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 પંચર પડી ગયું એમાં ટેન્શન માં આવી ગયો ભાઈ ઘસડી લાવ્યો ગાડી ઘસડી બાપરે બાપ ગાઈસ મસ્ત એસી ચાલુ કરીને અમે બધા વાતો ચીતો કરીએ છીએ ભાઈ ભાભી છોકરા મમ્મી મોટા ભાઈ એક ખાલી અમારી માટે કેન્ડી લેવા ગયો છે એ હમણાં આવે એટલે મસ્ત એસી માં હા હા હી કરી રહ્યા છે હવે મજા આવી ગઈ ગાઈસ બંને ભાઈઓનો લડાઈ થઈ ગઈ છે મામા આવી ગયા હા અમારા બે ભાઈ ભાઈના દુશ્મન છે હા કેન્ડી ખાવી છે આને ભર ઊંઘ આવે છે પણ કેન્ડી ખાવા બેસી ગયો છે તો કઈ ચોકોબાર ખાવાનો ચોકોબાર જાડો અને તું દક્ષ મેંગોડો ગાઈસ રાતના 12 વાગે અમે આવ્યા છીએ આઈસ્ક્રીમ લેવા બોલો અમારા દક્ષુભાઈ ને જેનુભાઈને આઈસ્ક્રીમ ખાવાનું બંધ થયું તો મામાને કે મામા ચલો અમને આઈસ્ક્રીમ ખવડાવો તો અત્યારે અમે 5 જણ આઈસ્ક્રીમ લેવા આવ્યા છીએ કયો લેવો છે સાઈ ગુલ્ફી ના માં એવી નહીં ખાવી મારે જોઈ લઉં ગાઈસ
થેલી ભરીને બધા માટે કેન્ડી લઈ લીધી છે 13 જણાની 13 કેન્ડી લઈ લીધી છે અમારા જેનીશભાઈએ. ચાલો હવે જઈને ખાઈએ. જો નાટક મારી છે માવા મલાઈ છે મારી માવા મલાઈ લાયા ને એને લાયા આ મોટા ભાઈ કે સાય ગુલ્ફી ખાશે. હા મેંગો ડોલી તારી છે. ચાલો ગાઈસ કેન્ડી પાર્ટી કરીએ આપણે. તો ગાઈસ મસ્ત ટેરેસ પર આવી ગયા છે અને આજે બિલકુલ હવા નથી. પસીનો થાય બધું ચીકણું થઈ ગયું છે. તો હું ભારતીબેનને કહું છું કે ચાલો નીચે. હવે ભારતીબેન એટલા આળસો થઈ ગયા છે ને તો નીચે આવવાનું નામ નથી લેતા. નીચે એસી છે ને છતાં અમે ટેરેસ પર શું આવીએ છીએ. બોલો વાહ વાહ. કાલે તો બહુ ફાઇન પવન હતો એટલે ઊંઘ આવી ગઈ હતી પણ આજે તો નકરો પસીનો જ થાય છે. જો નકરો પસીનો થાય છે કેમની ઊંઘ આવશે. અને અમારા ભારતીબેન જો અહીંયા મસ્ત મજાના સુઈ ગયા છે. ભારતીબેન જોડે આ એનો છોકરો સુઈ ગયો. ભારતીબેન તમારે એસી શું કામ થાય તો તમે એસી તો હુતા નહીં. તો મારા લીધે નખાયું હોય તો મને તો એસી હું ગમે. તમે એસી તો હુવડાવતા નહીં મને શું કામ. હું કહી છે સાચી વાત ને. બોલ એસી શું કામ ની. એસી મને ગમતું જ નથી ને. મેં તો ના જ પાડી નખાય પણ આ લોકોએ નખાય. કોઈ ભત્રીજો બે હરકત ને નીરુ તને પસીનો નહીં થતો. ઠંડી લાગે છે. હેડો રીસો આપણે હેડો નીચે હુવા જઈએ. હા તું તો કેટલો નકરો પાવડાનો લથેડો કરી. હા મારા ઘરે આવ્યો ને રેવા તો બી સરસ મજાનો નાય ધોઈને પાવડર લગાવીને તૈયાર થઈ જાય. અને અમારા પેલા મેડમ જો ત્યાં હુતા અસલ મજાના. કઈ નહીં આજનો બ્લોગ પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. ફરી મળી કાલ નવા બ્લોગમાં. બાય બાય, રાધે રાધે.